આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 1 અને 2 માં ઠેર ઠેર ગંદકીના સામ્રાજ્યને પગલે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। છેલ્લા ઘણા સમયથી આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 1 અને 2 માં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। થોડા સમય પહેલા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ સફાઈ નહીં થતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો। 6 કરોડના ખર્ચે તળાવ બ્યુટિફિકેશનનું કામ, કન્યા શાળાની બાજુમાં તેમજ ધાર્મિક સ્થળો પાસે કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે। ત્યારે તંત્ર રોગચાળો ફાટી નીકળે તે પહેલા યોગ્ય સાફ સફાઈ કરવામાં આવે તેવી માંગ સ્થાનિકોએ કરી છે। આમોદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન માટેના પ્રોગ્રામો રાખવામાં આવેલા હતા। જે વિસ્તારની અંદર અને જે સ્થળે સફાઈની જરૂર ના હતી ત્યાં આગળ આ લોકો ફક્ત ને ફક્ત પોતાના ફોટો પડાવવા માટે અધિકારી પદાધિકારીઓ ભેગા થઈને એક નાટક કરેલું। ખરેખર જે વિસ્તારની અંદર સફાઈની જરૂર છે ત્યાં સફાઈ કર્મચારીઓને મોકલવામાં નથી આવતા। આમોદ નગરની અંદર ઠેરે ઠેર ઘણી બધી જગ્યાઓ પર પહેલાં કચરા પેટીઓ મૂકવામાં આવેલી હતી, પણ એને મનસ્વીપણું વાપરીને એને ભંગારના ભાવે વેચી નાખવામાં આવેલી છે અને ઘરે ઘરે ડોર ટુ ડોર કચરો ઉગાડવા માટે ટેમ્પા મોકલવાનું નક્કી કરવામાં આવેલું, પરંતુ હાલ એ પણ ટેમ્પા કોઈ પણ જગ્યા પર સફાઈના કચરો લેવા માટે જતા નથી અને અમને ફક્ત ને ફક્ત પોતાના ફોટો પડાવવામાં જ રસ છે।